હાલો ભાઈ મહેમાન ડાયરો આવી ગયો છે અને વાડીમાં કીધું આંટો મારી પેલા હાલો ભાઈ ચા પીવા ચા આવી ગઈ એક નંબર અને આ બાજુ ભાઈ પાણીનો પંપ ભરે છે હવામાન પર ટાવર જેવું છે બધું ભેગું થાય અને આ ફરમો એવો લાગે અને ઓલી બાજુ હાથમાં કંઈક શું કે બોટલ એ કલરની છે ઓલો ઉખાડતો જાય ને હવે બેલી હલતી જાય. હાલો ભાઈ શેઠ લોકો આવી ગયા છે ફોર વ્હીલ લઈને ને ચાલો મિત્રો ગુડ મોર્નિંગ ને જય માતાજી. જય ગયા ત્યાંથી સવાર વાગી ગયા છે અત્યારે ત્રણમાં થોડી ઘણી વાર છે અને ભાઈ થયા વહેતા અને પાડોશી વાડીએ જઈને ચા પીવાની છે અને પછી આપણે કરશું કામ ચાલુ દવા છાંટવાનું અને ત્રણમાં તો કે 10 મિનિટની વાર છે ભાઈ અને ટોપરિંગ લઈ લીધી છે અને અમારા પાડોશીની આપણે જો કે એક દિવસ લાવ્યા હતા 2-5 દિવસ પહેલાં એટલે આજ પાછી પોગાડવાની છે સમયસર. ચાલો કાંઈ વાંધો નહીં કરી કામ વહેતું. હાલો ભાઈ ચા પીવા ચા આવી ગઈ એક નંબર અને આ બાજુ ભાઈ પાણીનો પંપ ભરે છે અને ભાઈ કડક કાંઠસાવાળી ચા આ એલા ફરમોદ છે ને બરાબર દેખાતું નથી તો હવે ચા પીધા ભાઈ આખું વીગળી કાંઈ હવામાન પર ટાવર જેવું છે બધું ભેગું થાય અને આ ફરમો એવો લાગે અને ઓલી બાજુ હાથમાં કંઈક શું કે બોટલ એ કલરની છે શેક નહીં પણ આ તો કલર વળી અડાઈમાં આવે ખબર પડે કે લાલ કલર એટલે વાંધો ન આવે એ ચાત છે. ચાલો ભાઈ થયા છે વહેતા મહેમાન આવી ગયા છે રાજેશભાઈ વિડીયો શૂટિંગ કરે અને અમારા ગામ ગાડીએથી મહેમાન આવી ગયા નામ ઘેરા વાડીએ મહેમાનને ચા પાણી પતાવી. ચાલો ભાઈ વિડીયોમાં આગળ જોતા રહીએ. ચાલો ભાઈ મહેમાન ડાયરો આવી ગયો છે અને વાડીમાં કીધું આંટો મારી પેલા રાજેશભાઈ જગદીશભાઈ રમેશભાઈ નાંગર નાખી જાવ આવો હોય નાંગર નાખી જાય અમારા ખેડૂત રાજેશભાઈ ગામ કારિયાવાળા. હા શું કે હા જો માવા ખાઈને મજા કેમ હે મગફળી એમ તો કેવો લાવ મગફળી પેલા આપણને કઈ ખબર પડે ને શું મગફળીમાં કેવું મગફળી કેમ અમારા વિડીયો શૂટિંગ નથી આવડતું મગની ખડી થઈ જાય એટલે મગફળી 32 નંબર બીટી 32 નંબર જુનાગઢ 11 અમારા રાજેશભાઈ છે અણારી ભાઈ હાથ આટો માર્યો વાડી બીજી વાર આયા બાકી આ તો કોઈ ડોકાતા નથી એટલે અમે વાડીઓ મોટી રાખો. હા ના એક દી આવો ને સમતારે કેદી આવતો આવશું અરે તારીખ મારી દઉં તારીખ દેવી તારીખ નો રોવા દો. તો પણ મેળ થાય એવું કરશે ગોદરા હારા હોવો છે વારો આવી ગયો મહેમાન તો હવે થઈ ગયા જતા અમારા ગાડિયાથી આવ્યા હતા ને કાંઈ કહેતા વિચડિયા ગામવાળા મહેમાન ડાયરો ઘડી વાડીમાં આંટો માર્યો અને ચા પાણી પીધા અને થયા છે વહેતા આવે અને આપણે જે આપણા કામે દવા છાંટવાનું કામ હાલે છે. સામેની સાઈડ પાડોશીની વાડીએ દિવાલથી ઓલી સાઈડ અને આવી રીતની ભાઈ મગફળી છે અમારા પુનાભાની સાચડિયા ગામવાળા. અને આ ભાઈ આપણે ઘાસનું તો કે ભાઈ એક ફેરો કર્યો તો કમ્પ્લીટ અને આવી રીતનું આપણે ઘાસ થયું છે મસ્તનું. આ પહેલો વાટ છે હજી તો કે વિકાસ સારો થયો છે. આવી રીતનું ઘાસ છે ભાઈ 1000 કિલો હતો કે આ ઘાસ પણ સારું છે. સાટિયા કરતાં તો કે ટક્કર માર્યું છે. કેટલા વાટ આવી કે નક્કી નહીં એનું 6 વાટ વાળું કમ્પ્લીટ
આપણે સાઈડમાં ફોટો રાખી દઈશું અને 1000 કિલો અને વાટ તો કે સારા આવે બે બધા છે જોરદાર. ઓલી બાજુની સાઈડ સાટ ગયો છે, બાકી આ કેરો કમ્પ્લીટ ઘાસનો. જો આવી રીતની મકાઈ છે, વરસાદના લીધે આટલામાં વધારે બેગ નાની છે. હું ખેતીમાં કાઢી લીધા જેવું કાંઈ વરે નહીં. આ રીતની મકાઈ હોય ને, વરસાદ વધારે છે એના કારણે આટલું નુકસાન છે. પાણી લાગી ગયું છે, બાકી દવા આપણે યુગલની મારી છે. ખડો છે થોડો કમરામાં વધારે. પાડોશીની વાડીએ આવી રીતનું કામ હાલે છે. સાંજના જો કે 4 વાગી ગયા ત્યારે. ચાલો ખેડૂત ભાઈ, આપણે આ છે મકાઈ અને સામે જો ઓલી સાઈડ થોડાકમાં 2 વીઘા જેમાં થોડુંક પાણી લાગી ગયું છે, એટલે મકાઈ થોડીક નાની વધારે રહી જાય છે. આ છે આપણે અમેરિકન મકાઈ અને મકાઈ જો કે વાવી છે ડોડા કરવા માટે. આ ગઈ સાલ પણ આપણે વાવી હતી ને વણે પણ વાવી છે, એટલે કેવી થાય આપણે પછી એક વિડીયો સારો ઉતારશું. બાકી કામકાજ સારું છે. વરસાદ થોડો વધારે પડ્યો એટલે એટલા ભાગમાં જો કે થોડુંક વધારે પાણી લાગી ગયું, એટલે મકાઈ થોડી પાછી વધારે પડી જાય છે. અને આમાં આપણે મકાઈનું વાવેતર છે. તમે જોઈ શકો છો કે મકાઈ દેખાય છે કે ભાઈ ખડ એટલું જામો લઈ ગયું છે. જોવો તમે ખડ ઓલું કોથમરી મેથી જેવું ઉભું છે ને માણસો. અને મકાઈનો શાક જુઓ, મકાઈ કરતાં 10 ગણું ખડ છે એમાં, એથી વધારે કહી શકાય. બાકી ઓલી બાજુ છે મગફળી, અને કંઈક માણસો ઓલી બાજુ મગફળી લીંદે છે. સામેની સાઈડ કરકરના જો કે મગફળીમાં ખડ ઉપાડે છે. બાકી આવી કંઈક વાડીનું ભાઈ લોકેશન છે. અને ભાઈ આ છે આપણે દવા બાયોડોઝ મેગ્નમ 25નું પ્રમાણ રાખવાનું છે, 1 લીટર છે. અને આ આપણે સ્ટીકર છે 250 ml, આવું કંઈક સ્ટીકર છે ભાઈ. અને દવા સ્પેશિયલ ઈવોડું માટેની 1 લીટર બાયોડોઝ. આવી કંઈ સુવિધા. આ બાજુ ચા પાણીનું પણ હારે હારે અમારે બંધાણી છે ચાના, એટલે ફર્મો હારે છે. અને ભાઈ જો કે મોટર ચાલુ કરવા ગયા છે. કુંડીમાં પાણી ઘટ્યું એના હિસાબે મોટર ચાલુ કરી અને ભાઈ કુંડી થોડી ભરી લઈ. નથી હાલો ભાઈ, લાઇટ નથી. લાઇટ છે નહીં, અને પંપ જો કે 3 થી 4 ભરાયેલું કુંડીમાં પાણી છે. થોડું ઘણું થઈ રહેશે, નહીં વાંધો આવે. હાલો ભાઈ ચા પીવા. કડક કાઠિયાવાડી ચા, લીલુડી ધરતી. એવું કંઈક અમારા ખેતીનું કામકાજ છે. હાલો ભાઈ ચા પીવા. ડાયરેક્ટની ચા પી નાખી અને મહેમાને તે જો કે ચા પીધો. અને આ કંઈક બીજી વખત છે ટાટા પરનું. અને પછી ભાઈ વેતું કરશું કામકાજ. કાલ મોટા ટાંકામાં નાખીને છાંટવું. એટલે બે આમ ઓલું નીકળી જાય, ઓલો ઉખાડતો જાય ને હવે ડેલી હલતી જાય. કચરાય જાજુ કચરાય ને ઈ. બાકી તો જોઈને દાંતી મેં મેકશું મોટા ટ્રેક્ટર એટલે 3 પાટલા લીધું જાય. મેં મેલશું નાનો ટ્રેક્ટર, એ ડેલી હેકતું જાય. પણ આ પછાત બાજુ થોડું પેલું છે ને. હાલો ભાઈ શેઠ જો કે આવી ગયા છે 4 વ્હીલ લઈને, અને થોડીક વાર ચર્ચા કરી. પાછા વાડીમાં આટો મારવા આવ્યા છે મગન બાપા. મગન બાપાની મુલાકાત થઈ. સાંજના 5 વાગે આવી ગયા આટો મારવા. અને આપણે મગફળી આમાં ભાઈ જો કે ખડની દવા મારી હતી. 5-7 દી જેવું થઈ ગયું છે. રિઝલ્ટ સારું છે. કામકાજ બહુ. દવા જો કે લાવે તો કુવાડવાથી, અને ખડ સારું ભરી ગયું છે. સિયા બધી ટોટલ વેરાયટીનું ખડ. દવા 60 એગ્રી મોલા, અને આવું કંઈક રિઝલ્ટ છે. ચાલો ભાઈ થયા છે વહેતા હવે. અને દવા જો કે કમ્પ્લીટ છાંટી દઈ. આપણે ઉપલા ભાગમાં તો બપોર પહેલાં છાંટી હતી, અડધેથી આની કોઈ દવા કમ્પ્લીટ છાંટી બધી. મકાઈમાં જો કે અંદાજે 20 પગ જેવું છાંટ્યું છે દવા. અને આવું કંઈક કામકાજ હતું ખેતીવાડીનું. ચાલો અહીંયા વિડીયો કરશે પૂરો, અને વિડીયો કેવો લાગ્યો અને આની કોમેન્ટ કરી વારજો. બાકી
ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળશું કાલના નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.